विशाल जगत न धेर में दीधा है अमृत अवर में दीधा है नंदिनी असवारी नंदिनी असवारी जटाड़ा जो बंदर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय भाले ते टांगो गड़के थे तारा माथे गंगा जी खड़के थे तारा माथे ते टांगो गड़के तारा माथे आज तारो भरोसो भारी आज तारो भरोसो भारी जटाड़ा जो ओम नमः शिवाय
અશોકભાઈ ઓમ નમઃ શિવાય તો બધા બોલો તો ભજન છે ભજન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જો સુંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હજુરની મોરલી રે કુવાડિયા જોવા દે કોણ હજુરની કોણ હજુરની મોરલી રે કુવાડિયા જોવા દે વાગે 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 મંદિરિયા જબકી ન લાગે હજુરની મોરલી રે કુવાડિયા વાગે કોણ તારા કારણે માને બાપ મેલ્યા કોણ તારા કારણે માને બાપ મેલ્યા મિલા મેલ્યા મિલા મેલ્યા મિલા મેલ્યા માને મોહાર દે राधे गोविंदा गोविंदा राधे गोविंदा काला काला कान दिले रूपाला रंगो राधे गोविंदा गोविंदा राधे गोविंदा माधव तारी मेरियों माँ बोले दीना रण छोड़ रंगेला रण छोड़ रंगेला
ગણપતિ બાપા ગણપતિ બાપા ભજમન શ્રી રાધે 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 કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ન ઘેર જાઉં ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાઉં ગમતું નથી મારા માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારા માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ને ઘેર જાઉં ગમતું નથી ગણપતિ ભગવાન આમંત્રણને માન આપીને કલાકાર મિત્ર પણ વધાર્યા છે એમનું પણ સન્માન સ્વાગત અહીંયાથી લેવું છે તો સ્વયંસેવક ભાઈને વિનંતી કરી આપણે સ્વાગતનો કાર્યક્રમ આગળ વધારીએ. દિનેશભાઈનું સ્વાગત તેમના ગુરુ જે તેમની નીચે ધોરણ 9-10 નો અભ્યાસ કરી ચૂક્યા છે મનોજભાઈ બાબુભાઈ પટેલને નમ્ર વિનંતી કે દિનેશભાઈનું સ્વાગત કરવા સ્ટેજ ઉપર આવશે. મનોજભાઈએ દિનેશભાઈને ધોરણ 9 અને 10 નો અભ્યાસ કરાવેલો છે. જોરદાર તાળીઓ. માસ્ટર હાલ નહીં બોરે માસ્ટર દેખાય નહીં. જ્યારે દિનેશભાઈ વિદ્યાર્થી કાળમાં હતા ત્યારે અમે એમ કહીએ કે દિનેશભાઈ આપણે ગીતની સ્પર્ધામાં ભાગ લેવો છે ત્યારે ચોખ્ખી દિનેશભાઈ ના પાડી દેતા પણ એક નજરાનું બની ગયું. આજે મને દિનેશભાઈ બહુ જ ગર્વ છે. કોઈ ત્યાં મજા આવે પાછી ચકલા કોઈ દી થોડા બાજ બને. આ તો સામે ખરેખર આ ગઢના યુવાનો મને આ યુવાનો કરતા આ માવડીઓને આટલી મોટી સંખ્યામાં જોઉં છું મને ખૂબ રાજીપો થાય સાહેબ. અમુક ગામમાં બરાબર છે બાકી બજારોમાં કાર્યક્રમ હોય ને ભણેલી ગણેલી બેનો બેઠી હોય સામે અહીંથી અમે ભજન ગાતા હોય ને સામે બેન ઇન્સ્ટાગ્રામ જોતા હોય. હવે શું ભજન ગાવું કોઈ એમની આગળ સાહેબ. પણ આ ખરેખર આ માવડીઓ કેટલા શાંતિથી સાંભળે છે. ધરાવીને ધાનનો નીપજે જોજો ધરાવીના ધાનનો નીપજે કુળવીને માડું નો હોય એ તો ઓઢાઘર જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય છે. આ દેશની જગદંબાઓ આ દેશની આર્યનારી છે ને આ દુનિયાના અંદર માથી મોટું કોઈ નથી. માં હોય ને માં
એનાથી પછી મોટું બીજું કોઈ હોય નહીં. માથી મોટું કોઈ નથી, ભલે ને હોય જળધર કે જગદીશ. ત્યાં તો સૌ નમાવે શીશ, એ અંબા આગળ આલિયા. તમે જુઓ, પુરુષ છે ને, પુરુષ એ ઈટ પથ્થર અને સિમેન્ટનું મકાન બનાવી કે સાહેબ સાંભળજો, આ સનાતન સત્ય છે. પુરુષ એ ઈટ પથ્થર અને સિમેન્ટનું મકાન બનાવી કે, પણ મકાનમાંથી જો કોઈ ઘર બનાવે ને તો આ દેશની જગદંબા બનાવે, બીજા કોઈનું કામ નથી. મકાનમાંથી ઘર બનાવે. અરે માં એક એવો શબ્દ છે, માં કેતા મોઢું ખુલે. આપણે માં બોલીએ ને, માં કેતા મોઢું ખુલે અને બાપ કેતા થાય બંધ. માં જે તત્વ છે ને, પરમ તત્વ છે. તમે એક જનેતા, એક માં દીકરાને દવા પાવતી હોય ને એ દ્રશ્ય જોજો. નાનકડો દીકરો હોય, 2-3 4 મહિનાનો 5 મહિનાનો દીકરો ખોળામાં બેહાડે, એને તાવ આવી ગયો હોય, પેટમાં દુખતું હોય, પછી જનેતા ખોળામાં હુવડાવી દવાની ઢાંકણી બોટલ ખોલી એક ઢાંકણમાં દવા નાખી, મારા લાલ, મારા દીકરા, દવા મીઠી છે, પી જા. પોતે પોતાની આંગળી દવામાં બોલી પેલા ચાખે કે જો બેટા દવા મીઠી છે, હો તું પી જા. એમ પંપાળી પંપાળી દીકરાને દવા પાવે. કોઈ કીધી બાપો દવા પાવતો હોય ને દ્રશ્ય જોજો, પાડાને સાહ પાતો હોય ને એમ વળજો. બીજા માં તત્વ આખું નોખું છે સાહેબ. આ દેશની જનતાઓનું હું જોઉં મને ગર્વ થાય. આ સંસ્કૃતિને હાચવવાનું કામ હોય. મેં કીધું ને, આપણે માત્ર અનાજ લાવીએ કીએ, પણ અનાજમાંથી રસોઈ કોઈ બનાવીએ કે ના, દેશની આરે નારી, દેશની જગદંબા બનાવીએ કે. માવડીઓ શાંતિથી બેઠા, ખરેખર મને મજા આવ્યો. અમુક બહેનોનું ફોનમાં જોઉં ને, ફોનમાં આજનો દાખલો કહું, અમે આવતા હતા તાનસિંહભાઈ બધા પાલનપુરથી ચડોતર આવ્યા ને, ચડોતર આ ગઢ બાજુ જેવા વળ્યા, સામે એક બહુ ભણેલા ગણેલા બેન. ભણેલા ગણેલામાં સમજો, બહુ ભણી જાય ને, ડિગ્રી એનાય માથે ડિગ્રી, એનાય માથે ડિગ્રી, એનાય માથે ડિગ્રી, દીકરીઓ માથે દીકરીઓ, બહુ ભણેલા. અમે તો આમ જોઈએ ને એટલે ઓળખી જઈએ કે આ બેન બહુ ભણેલા. બહુ ભણેલા હોય ને એમના લટકા ઝટકા બહુ હોય, માથું એવું ઓળાયું હોય જાણે માથામાં જંપ મૂક્યા. એક બહુ ભણેલા ગણેલા બેન ફોન જોતા જોતા જાતા હતા. ચડોતરની જ વાત કરું, આજની. એટલા બધા ફોનમાં મશગુલ થઈ ગયા, એટલા ફોનમાં મશગુલ થઈ ગયા. આગળ લાઈટનો ધાંધલો હતો ને તો બેને જોયો નહીં. હું તાનસિંહભાઈ બે ગાડીમાં બેઠા હતા. અમે કીધું આ બેન સામે હિસકાવાના છે. અમે ગાડી થોડીક ધીમે રાખીને હાચુકલું બન્યું એવું, ફોનમાં ધ્યાન હતું, આગળ લાઈટનો ધાંભલો, બેન ધાંભલે હિસકાયા ધડીને. આમ કરું તો વાંધો નહીં શું પડે મારે પાડતું ગામ. એક ગામમાં એક ભાઈ ધોકો લઈને ફરે, આમથી આમ ને આમથી આમ. હું તો થર 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 ધ્રુજવા લાગ્યો. મેં કીધું કઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો સરપંચ. મને કે તમારી કાંઈ ભૂલ નથી, હું ગોતું છું એને, કે તમને લાયો કોણ આ? ખાલી હવારે વિશ્વાસ તને નો રહેવા દે ગામમાં. એટલે બેન ધાબલો જોયો નહીં, ફોનમાં મશગુલ, ધાબલે હિસકાયા ધડીમ. ધાબલે હિસકાયા ને એનો વાંધો નહીં, પાછા ઊંચું જોઈને કે સોરી. અમુક તો ખરેખર મોબાઈલ ટીવી એટલા ઉપાડી લીધા. એક બેન પોલીસ સ્ટેશનમાં ગયા ગઢ જેવા ગામમાંથી કે સાહેબ મારા ઘરે ચોરી થઈ, લખજો. પોલીસ વાળો કે શું ચોરાણું? તો કે તિજોરી ચોરાણી, કબાટ ચોરાણું, પલંગ, ગાદલું, એસી, આખું લિસ્ટ બનાવ્યું. પછી પોલીસ વાળો કંટાળીને કે બેન ઘરમાંથી બધુંય ચોરાઈ ગયું? બેન કે ના, ખાલી ટીવી નથી ચોરાણી. પોલીસ વાળો કે એવું એમ? ટીવી? કે કેમ? તો કે ટીવી તો હું જોતી હતી. કેટલા મશગુલ. અમે તો અનુપમા સિરિયલ આવે ને બેનો, એટલા સિરિયલમાં મશગુલ થઈ ગયા હોય કે ઘરનો અનુપમો નોકરીએ આવીને બેઠો હોય ને એનો દેખાય. પણ ખરેખર આજ ખૂબ મજાનો કાર્યક્રમ તાનસિંહભાઈ ખૂબ આનંદ કરાયો છે. તમને હજુ બધાય કલાકારોને આપણે ન્યાય મળી જાય એવી રીતે કાર્યક્રમની આજ અહીંથી માણવો છે, એવી રીતનો કાર્યક્રમ ચલાવવો છે. ને એમાં તમે સવિશેષ મેં માની વાત કરી, આજ બધાય આપણે અખિલ બ્રહ્માંડની જનેતા એટલે આઈસી ખોડિયારના ખોળામાં બેઠા હોય એવું દ્રશ્ય છે સાહેબ. જ્યારે મેં અહીંયા દર્શન કરવા માટે ગયા, દર્શન કરવા માટે આ કાચની પેટીમાં એ લાકડાના વૃક્ષનો એક કટકો મને ખબર, જે તમને આમ મજા આવે તો હડકારા પડકારા કરજો, એનાથી વધારે મજા આવે તો ખિસ્સામાં હાથ મૂકજો. અને માવડીઓ તમે કદાચ છૂટા પૈસા લાયા ના હોય ને તો ઊભા થઈને ઘરે લેવા ન જતા,
તમ તાર ગળામાં પહેરેલો હોનાનો દોરો ખાંડની પૂતળી એ મૂકી દેજો. અમારે કાંઈ લેવા નથી. આ ગણપતિમાં આ વર્ષે નહીં તો આવતી સાલ આપણે વાપરશું. આ ભાઈડા હોય ને બધા કે બેનો બુદ્ધિ ના હોય. એકે બાવડી ઊભી થાય તમે જોજો પાછળ બેનોમાં બુદ્ધિ ઓલ આવે 5 વર્ષ ઓઢે પછી ફેંકી દે એમ એના ગોદડા કરીને તમને ઓઢાડે. બહુ બુદ્ધિશાળી જીવ છે આ માવડિયું છે. પણ મારે અખિલ બ્રહ્માંડની જનેતા આઈ શ્રી ખોડિયાર એની નાનકડી વંદના કરવી છે. અને બરાબર મારી એક એવી ઈચ્છા છે ઉત્સવભાઈ, હા વિશ્વાસભાઈ, કે આ કલાકારો આમ તો શું દઈ શરૂઆત કરીએ છીએ 500 રૂપિયા અમારા બધાયના વતી તમને દેવા છો. ગામની ઉદારતા મને આજ ખબર છે કે આમાંથી કોઈ માણસ બાકી રહેવાનું નથી. પૈસા ન લાયા હોય ને 10 રૂપિયા શ્રીફળના ગણીને તમ તાર મૂકી દેજો. ના લાયા હોય ને તો સ્ટેજ સુધી આવીને ખાલી દર્શન કરી દેજો. કેમ કે આ ભગવતી ખોડલ કોણ છે સાહેબ ખબર? કદાચ આ ગામની કોઈ દીકરી, કોઈ વહુવારું, કોઈ બેન દીકરી કે કુંવાસી એવી હોય ને કે જેને શેર માટીની ખોટ હોય સાહેબ, દુનિયાના ડોક્ટરો પાસે જઈને આવી હોય પણ ડોક્ટરોએ દુનિયાના ના પાડી દીધી કે જા બેન તારા ઘરે કોઈ દી પારણું નહીં બંધાય. અને એવી આ ગામની કોઈ બેન દીકરી કુંવાસી કે વહુવારું હોય એક વખત એને કહેજો કે આઈ શ્રી ખોડિયારના મંદિરે આવી પોતાનો એક ખોળો પાથરી અને 2 ઊના આહુડા પડવી દેજો સાહેબ. 9 મહિના થાતે જો એના ઘરે પારણું ન બંધાવે ને તો એને ખોડલ ન કહેવાય સાહેબ. એ ભગવતી ખોડિયારના આપણે બધાય સંતાનો છીએ. અને એની યાદી સ્વરૂપે તમે કાંઈક એવું હોય તો એક થાળ કે બધું લાવજો. 2-5 મિનિટ એક નાનકડી સ્તુતિ કરવી છે મારે. કોઈ બાકી નો રહે. આ બધાય પૈસા ધર્મના કાર્યમાં વપરાવાના છે. મને કોઈએ કીધું નથી કે પૈસા જમા કરવાના છે, ભેગા કરવાના છે. પણ તમારો ભાવ જાગે ને તો સ્ટેજ સુધી આવી લાંબા થજો. પણ એ ભગવતી ખોડિયારની એક નાનકડી વંદના કરવી છે. પણ કેવી? कौन बेटी પણવાડી કરતા હરતા શ્રી હિકારી કારિકા મારી સતી શેખરા સિદ્ધ સરલારી પણવાડી હરતા શ્રી હિકારી કારિકા જણકો મારી સતી શેખરા સિદ્ધ સરલારી જગત જીવા વરદો ધારી. જય હો જય હો. આ વડીલને જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવો. મારી વાતનું ખૂબ માન રાખ્યું. માવડીઓમાંથી કોઈક મારી વાતનું માન રાખજો. એકાદ માવડી ઉભા થઈને તમને જે 10 રૂપિયા મળે ને, હું તો એટલા સુધી કહું છું કે આજનો દી તો તરવરમાં તું બળ્યો તું છો કે હુડાની કળિયો તું છો. એ હા પાણી સમજ હા. અને એ ભગવતીમાં ખોડિયારની યાદી કરી છે. સુપકરા ગીતમાં એમાં એક ભગવતીનું નામ આવી જાય. ઉસ્તાદ પણ કેવી રીતે ભાઈ આવી સંકટ પડે તારવા ચારણા બેડો નાવાના બ્રાહ્મણા લઈએ વંશરાની દોડ ચારણી બજાર માં સુધારાને ગમે સરા હિંગોળાને હાથમાં હાજરા હજુર. જાણોધરી ગાતરાડ કાલિકા ભવાની સમા હવે અંબિકા દેવી કત જજરાય વડવાડી ની કુરેસી આસે પૂરા થવા વાળી માડી રાણી કૃષ્ણમાં પૂજારી નમાય. એ હા મારો ગઢ હા. જય હો જય હો જય હો.
હિંગલા જ હાજર માને હાજર હાજર નામ દરી ગાંધરાડ કાલિકા ભવાની જબરદસ્તી અંબિકા દેવી કનક કરાય ચંદ્ર મોઢ મોઢ દુપટેસી આસા પૂરો કાઢ માને ભાડ રાણી કાદમાં પૂજાડી માં ભૂજાવાળી રાજભાઈ ગારીયા હારિયા વિજય ધણી વાકે ધણી દેવી જબ ડાઈ તો પાવો વાળી પૂછું વાળી ધણી જાની ભજ પંગ ચોતલા બેચતા હાડે કાવડ પટાય એ આ મારું ધોજ હા અને ભેળા દેવાજી દેવ મહાદેવને યાદ કરવો છે અખિલ બ્રહ્માંડનો નાથ ત્રણે ભુવનનો નાથ એ ભગવાન ભોળોનાથ પણ કેવો શૈલ શૃંગ સમ વિશાલ જટા જોત ચંદ્ર ભાલ કંગ કીટ રંગ માલ વિમલ નીર રાજે લોટન રે લાલ લાલ ચંદન કી ગોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ધૃંગેરી વંશાજે कमल बाजे बम 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 डमर बाज बम 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 जय हो भगवान भोलानाथ નું ડમરું વગાડે તા ગામના ઉસ્તાદ તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ બમ 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 ડમર બાજ નાદ વેદ સરસ્વત સંત મહારાજ તાંડવ નાચે રે ભોળો મહારાજ તાંડવ નાચે એ આ ગઢા જય હો તાનસિંહ ભાઈ ઝાલા જય હો ભાઈ ઝાલા જય હો ભાઈ સાહેબ આ ગામના યુવાનો તો ખરેખર ખૂબ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે જય હો હવે થોડીક વાર રહેવા દો યાર માલ હે તો મોહબ્બત હે હો હા જય હો આ ગામના આખી જે યુવાનોની ટીમ છે એ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને મારો એક એવો ભાવ છે મારો પોતાનો હમણાં મેં 500 રૂપિયા કીધા ને તાનસિંહભાઈએ મને કીધું 500 ખરેખર આપણા આટલા બધાય વતી ઓછા પડે તો અમારે 500 ના 1100 રૂપિયા કરી દેવાય અમારા હો પણ ભેળી એક બીજી વાત છે આ ગામના એવા વડીલો ચેલાભાઈ મારા ગોટી માધુભાઈ શંકરભાઈ ભૂપેન્દ્રભાઈ કામરાજભાઈ મફાભાઈ ગોવિંદભાઈ શૈલેષભાઈ મોતીભાઈ કાંતિભાઈ હરિભાઈ બધાએ વડીલો તરફેથી મને એવી આશા હોય કે અમારા કલાકારોનું 1100નું એક નામ આવ્યું છે ને તો ગામમાંથી અમને બીજા જો 11 એક નામ બીજા મળી જાય ને 1100 રૂપિયાના તો ખૂબ રાજીપો અમને વ્યક્ત થાય હો જો કોઈ 1100નું નામ હોય ખાલી હાથ ઊંચો કરો મારે નામની રજૂઆત અહીંથી કરવી છે 1100 રૂપિયાના ખાલી 11 નામ અને મને ગઢ ઉપર પૂરો ભરોહો છે આ તો 11 માંગ્યા બાકી 51 માંગ્યા હોય ને તો એટલી માવડીઓ પૂરા કરી દે એમ છે દૂધનો હિસાબ બધોય માવડીઓ પાસે શાકભાજીનો હિસાબ બધોય માવડીઓ પાસે એક નોટ અને કાગળ લઈને જાજો ચેલાભાઈ પસવાભાઈ ગોઠી એમના તરફથી 1100 રૂપિયા સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેજો અને માવડીઓમાંથી નામ આપજો તમે થોડા ખરેખર આ તો નામની મને એથી યાદી થાય છે ત્યારે અને આ કંઈક દેવું ને એ જેવા તેવા માણસનું કામ નથી સાહેબ જેનામાં મરદાનગી ભરી હોય ને એ માણસ કંઈક દઈ શકે પણ કેવી મરદાનગી ખબર ઉસ્તાદ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું
गावे बहुत गावे गावे दातार जिवावे पण दुख पावे વાદળા કાળા ધોવો ગયો બધું શોભ ખુશી હોતો મારી માટે પપિયા દલાલ જીવોના મોરલા માદેવા હરીના ડાળી ચડી એક ધારા મે રાજા મંડળ મે પાય ગ્રહ પણ દિયા ઇને ઘડી તાળા પાડી વાળા હાથી ઉને વાળા તાળા ગંગાના હિલોડ ગંગાવાળા ઘડે કાળા નદી નાળા પાડી માગે ખાળા માતો જલા તાળા મેં શકો અને સાહેબ આટલી ઉંમરથી આવડા નાના દીકરાને હાથ આમ કરીને કંઈક દેતા શીખવાડ્યું છે ને એમના ઘરવાળા એમના પરિવાર ને એને જન્મ દેનારી જનેતાને લાખ લાખ વંદન છે સાહેબો ખરેખર આવા જે માણસો હોય આવા દીકરા એ મોટા થઈને કંઈક કરી શકે બાકી સાહેબ માય કાંગલો હોય ને માય કાંગલો ઘરના ખૂણામાં એક બાજુ બેઠો પડ્યો રોતો હોય ને ત્યાં બાજુ ન વાળી છે આ તો કાંઈ મરદ માણા હોય કેવો મરદ ગર્ભ મળે નહીં દુનિયામાં કશું જેમ કે ફે ફે કર્યાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે આવો મર્દ માણો હોય ને તો કઈ કરી કે આ રૂપિયાનો વરહાદ વરહાવે છે એટલા માટે ઉસ્તાદ નામની યાદી મને અહીંથી આપજો માવડીઓને એમ તો નથી થતું કે મારો રોયો શું હુડુડુડુડુડુડુડુ કાંઈ ખબર પડતી નથી હે ઉસ્તાદ ઉભા મને એ ખબર છે તમને હું ગમે છે ગાઉં જોજો એ એવી તાળી પાડો મારા રામની રે બીજી તાળી ના હોય જો ગાજો બધા પેલો હું ગાઉં પછી મને થોડો સુર પુરાવજો માવડીઓ એ એવી તાળી પાડો મારા રામની રે બીજી તાળી ના હોય જો ઠિકાન રસિયો રૂપાળો રંગ રે ખબર પડે ને મને થોડો એ દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે બધાય કલાકારો આવા ગીતોની તમને ખૂબ મજા કરાવવાના છે સાહેબ અને આ તો આપણે ગામમાં બેઠા ને થોડું સાદું બનાવજો જો ગામડું હોય કેવું ખબર છે ધૂળ ઢેફા ને પાણા હોય ભીંતે ભીંતે છાણા હોય શું હોય ગામડામાં ધૂળ ઢેફા ને પાણા હોય ભીંતે ભીંતે છાણા હોય મારા રામની બીજી તાળી ના હોય એવા
હું ગઢમાં આવ્યો ને આજે અંદરથી ખીલે છે હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી દાદા ખરેખર મજા હતી આપણા જૂના ગીતો આજ પણ યાદ કરીએ ને આપણને અંદરથી ઉર્મી જાગે કેવા ગીતો હે ઝૂલણ મોરની વાગી રે રાજાના કુંવર હે હાલો ને જોવા જઈએ મોરની વાગી રે રાજાના કુંવર વાતે ગોડલો હંસલો રાજાના એને પીતળીના ભગવાન રે મોરલી વાગી રે રાજાના કુંવર ચડવાતે ઘોડલો હંસલો રાજાના કુંવર એ તો ચાલે ચટકતી ચાલે મોરલી વાગી રે રાજાના કુંવર કેટલા નામ માંગ્યા હતા 11 ને આ તો ગઢ છે ગઢ 111 પૂરા કરી દે એવું છે તો તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ જેને દીધું છે એને જો દુનિયામાં ગમે બધાને લાખ વાતે લેવું દુનિયામાં કંઈક લઈ લેવું હોય ને તો બધાને ગમે દુનિયામાં ગમે બધાને લાખ વાતે લેવું પણ એક જ એવું દેવું એ તો વહમું લાખા વિજ્યા જેને પોતાના જનેતાના ધાવણની તાકાત હોય પોતાના બાપના લોહીના સંસ્કારો હોય જે પરિવારમાં જે ઘરમાં એ કંઈક દઈએ કે સાહેબ કેમ સાહેબ આ જનની જણ તો ભગત જણ કા દાતા કા સૂર નહીતર વેજેમાં વાજણી મત ગુમાવીશ તારું નૂર મેં એક દાદાને પૂછ્યું તું દાદા દીકરા કેટલા દાદા કે 7 દીકરા 7 કેટલા 7 મેં કીધું માતાજીની ખૂબ દયા ખૂબ કૃપા કહેવાય 7 દીકરા કરે છે હું દાદો કે 3 જણા અમદાવાદ મજા નથી આવી તમે તાળી ન પડો 50 પૂરેપૂરા થઈ જવાના મને ખબર છે પણ આ એક અને આ નામમાંથી છે મુંબઈ થી ત્યાંથી પાછા નામ આવ્યા છે જો ચેલાભાઈ કસાભાઈ ગોઠી જેમને શુભ શરૂઆત કરી અમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો પરમાભાઈ જીવાભાઈ ભુટકા અને હવે ખરેખર ખૂબ રાજીપો થાય એવું નામ આવ્યું છે મારા માવડીઓમાંથી ઊભો થઈને મારે વંદન કરવા છે તમને મને આશા જ નથી લખુબેન રમેશભાઈ ભુટકા એ માતાજીને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો તિજોરીની ચાવી આ બાજુ જ રહેતી હોય હંમેશા આજે 11 નામ થવાના છે માવડીઓમાંથી મને ભરો પૂરેપૂરો ભૂપેન્દ્રભાઈ અમુભાઈ ભુટકા કાંતિભાઈ શંકરભાઈ ભુટકા શૈલેષભાઈ ઉજાભાઈ ભુટકા કાંતિભાઈ વીરાભાઈ ભુટકા વીર રાકેશભાઈ ભુટકા મોતીભાઈ જીવાભાઈ ગોઠી કાંતિભાઈ ગોદડભાઈ ભુટકા પરમ વિપુલભાઈ ભુટકા મફાભાઈ ચેલાભાઈ ભુટકા રામ ભરોસે હર હર મહાદેવ 1100 રૂપિયા એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો અમરતભાઈ હરિભાઈ ભુટકા જયંતિભાઈ લખુભાઈ ભુટકા કામરાજભાઈ પરાગભાઈ મલ્લી કમલેશભાઈ અમુભાઈ ગોઠી
અને ભાવનાબેન મફતલાલ ભુટકા છે મુંબઈ થયો, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટ વધાવી લો. 2 નામ થયા હો માવડીઓમાંથી, 2 યાદ રાખજો તમે, પૂરા 11 થવાના છે. અમુભાઈ પરાગભાઈ ગોઠી, ગોવિંદભાઈ શંકરભાઈ ભુટકા, રમેશભાઈ શંકરભાઈ ભુટકા, મનોજભાઈ પૂજાભાઈ સાળવી, આ તમામે તમામ દાતાઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. કેમ કે મેં એક વાત કરી હતી ગામડાની કવિતા, મને યાદ આવી, પાછી ફરીથી વાતને પૂરી કરું. ધૂળ ઢેફા ને પાણા હોય, ભીંતે ભીંતે છાણા હોય, એ ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ગામડામાં મળવા જેવા માણા હોય, પછી ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ માણા મનથી મોટા હોય. આંગણીએ આવકારો હોય. આ ગઢ જેવા ગામમાં કોઈ અજાણ્યો માણા આવી જાય ને, તો મને આ ગામ ઉપર, આ સંસ્કૃતિ ઉપર ને આ સભ્યતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. કોઈ અજાણ્યા માણાના ઘરે કોઈ અજાણ્યો માણા આવીને ઊભો થઈ જાય ને, એને આવકારો મળે ને મળે. આંગળીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પાવાનો ધારો હોય ને વ્યવહાર એમનો હારો હોય. ગામડામાં મહેમાન આવે ને તો આપણે રાજી થઈએ, એમને ખુશી ખુશીથી ચા બનાવીને પાઈએ, રોટલા બનાવીને જમાડીએ. અમુક બજારોમાં મહેમાન જાય ને તો મોઢા બગાડે. લ્યો એક સાચી વાત કરું, આ ગઢ ગામના એક દાદો મુંબઈ જેવા શહેરમાં મહેમાન ગતિએ ગયા. મુંબઈમાં આપણા જે માણસો છે એ તો સંસ્કૃતિ સભ્યતા જાળવીને જ બેઠા છે, કોઈ શહેર વિશે એવું કહેવાય નહીં. પણ બહુ મોટા શહેરમાં ગઢ ગામના એક દાદો મહેમાન ગતિ કરવા માટે ગયા. હાથમાં લાકડી લઈ, હાથમાં માળે પ્લેટ, અને પ્લેટમાં જેવા દરવાજાનું બટન દબાયું, અંદરથી ભણેલા ગણેલા બેન બહાર નીકળ્યા. ભણવું કાંઈ ખોટું નથી હો, ખૂબ ભણજો, પણ ભણતરની પહેલા સંસ્કાર અને સંસ્કૃતિ ન ભૂલાઈ શકે એનું ખૂબ ધ્યાન રાખજો. દાદાને આવતા જોઈ બેને મોઢું બગાડ્યું. સવારે 9 વાગે કે ઓહો આ તો મહેમાન આવ્યા ગઢથી, હવે તો ચા બનાવવો પડશે. રહોડામ જઈ અને મનોમન નક્કી કર્યું, ફટાફટ ચા બનાવીને પાઈ ગયું. ચા પીને તો મહેમાન નીકળી જવાના હે. ચા બનાવી, દાદાને ચા આપી, દાદાએ ચા પીધી. જોરદાર તાળીઓના ગણગણાટથી જાઓ. જય હો જય હો જય હો સાહેબ. હવે હું એ વાત કરતો તો, મહેમાન અમુક ગયા ને, એ બેનને ગમ્યું નહીં. બેનને એમ કે ચા બનાવી પાઈ દઉં, મહેમાન ચા પીને નીકળી જાય. પણ મહેમાનને ચા દીધી, મહેમાને ચા પીધી, મહેમાન સોફા ઉપર બેહી અને ટીવી ચાલુ કરી. બપોરના 12 વાગ્યા બેનનો મગજ ગયો કે હવે રસોઈ બનાવવી પડશે. રહોડામ જઈ રોટલી બનાવવાનું ચાલુ કર્યું. અમુક બજારોમાં તો આવડી રોટલી બનાવે, એના કરતા ગામડાની ભેંસુના ડોળા મોટા હોય, એવડી રોટલી બનાવવાની ચાલુ કરી. અને ગઢ ગામનો દાદા હતા, મહેમાન બેઠા જમવા માટે. બેન રોટલી બનાવતા જાય, 1 રોટલી 2 રોટલી 10 રોટલી 15 રોટલી 18 રોટલી. બેન પરસીવે રેબ જેબ થઈ ગયો. 35 રોટલી મહેમાન ઝાપટી ગયા અને અહલ કરીને ઊભા ધ્યાન પાછા સોફા માથે બેઠા. બેનને એમ કહેવાય જમી લીધું છે એટલે હવે તો નીકળી જ જવાના, પણ પાછા સોફા માથે આડા થયા, નીંદર આવી ગઈ. 4 વાગે ઉઠ્યા અને પછી બેને મનોમન નક્કી કરી લીધું કે હવે તો છેલ્લી ચા બનાવી પાઈ ગયો, હવે તો નીકળી જ જાય. 4 વાગ્યાની ચા લઈ મહેમાનને દીધી, મહેમાને ચા પીધી અને પાછા સોફા ઉપર બેઠા. અને બેનનો મગજ ગયો કે આ મહેમાન જાય લાગતા નથી. પછી રહોડામ જઈ એમના ઘરવાળાને ઈશારો કર્યો. કેમ ગમે એવો હરક ફૂંફાડા મારે ને તો અમુક ભાઈડા પીવાય નહીં, પણ એમના ઘરનાનો એક ફૂંફાડો થાય એ ફૂંફાડો થયો અને ઘરવાળાના પાટિયા ઠીલાઓ. રહોડામ ગયો. પછી કે બોલને બકા. હવે તો પાછું ઘરવાળાને બકા કહે છે. પેલો ભાઈડો કીધા હું ખોટું જ મારતો હતો. મહેમાન બારીથી કૂદીને પાછા આયા કે હું ખોટો જ જ્યો હતો. આંગળીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, એ ચા પાવાનો ધારો હોય, પણ વ્યવહાર એમનો હારો હોય. એક બીજું નામ સ્વર્ગસ્થ, જેમના નામની આગળ સ્વર્ગસ્થ લખાવાનો આપણો જીવ ના થાય એવું નામ સ્વર્ગસ્થ લખુભાઈ રણછોડભાઈ ગુટકા, હસ્તે જગદીશભાઈ લખુભાઈ ગુટકા, એમના તરફથી સુરત
5100 રૂપિયા એમણે લખાયા છે. આ યુવાનોની ટીમને જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ આ તો ધરામીને ધાનનો નીકળે અને કુળમીનું માડું ન હોય. મારે ઘણી બધી વાતો અહીંથી અંદર ઉલાડા મારી રહી છે, પણ તમામ કલાકારોને એક વખત ન્યાય મળી જાય. નાચું મારે તમને ખૂબ હસાવવાના છે. હજી કાર્યક્રમ આપણો ચાલુ થયો જ નથી. આ તો ખાલી માઇક ટેસ્ટિંગ થાય છે. અમને વિશ્વાસભાઈએ કીધું કેટલા વાગ્યા સુધી હાલશે. મને કે તમારે ટૂથપેસ્ટ અને કોલગેટ ને બધું ભેગું લઈને આવવાનું છે. સવારે દાંતણ કરીને અહીંથી તમને રજા આપવાની છે. એક વખત સાહેબ અમારો બહુ લાડકો ઉસ્તાદ છે ને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. ખૂબ આપણે મજા કરીશું, ખૂબ આનંદ કરીશું, પણ તમામ કલાકારોને એક વખત ન્યાય મળી જાય. એટલે તો એવા ગીતો ને એવી વાતો, એવા સાહિત્યની વાતો મારે કરવી છે. પણ નવરાત રમવા એ માડી કેવા દેશમાં એ મોગલ કેવા દેશે એ તારે હાથ હે મના કડા જણો મને માડી ખણ કાંબી એ મોગલ તારે ખણ એ તારે જણ જાંજર અને માતાજી લટું મોકળી લાંબીમાં એ મોગલ તારે લટું મોકળી લાંબી દાદ હે નવરાત રમવા હે માડી કેવા વેશમાં હે મોગલ કેવા વેશે ભોળાને તમે ભજો
રામદેવજી મહારાજના વિશે ચાલી રહ્યા છે એટલા માટે એક પહેલા કૈમાર બીજના ધણી યાદ કરવો છે મારે બીજના ધણીને તમારું તારા નામ નો રે પાપ રે મંડાણો રે તારા નામ નો રે પાપ રે મંડાણો
અને 10 મિનિટ મોજ કરી છે.
હું તો તમારો લગી હારો હું તો તમારું હિતમાંથી લગી હારો दुनिया हमारी कोई हकी है नहीं दुनिया हमारी कोई हकी है नहीं कोई ना तू हमारी खुद हमारे आविया से खबर है नहीं कोई ना तू हमारी खुद रहती कोई ना तुम्हारी खुद वहां तारी पर तुम्हारा सामने तारी ना हो तो तारी पर तुम्हारा सामने तारी ना हो तारी पर तुम्हारा सामने तारी ना हो तारी पर खुद माने तारी ना हो मारे तेरा संफल गाने मन मारे मारे तेरा संफल गाने संफलारी नगरे दुआ जाए मारे मेरे हाथों एक बार आवती प्रिया वाह पटेल वाह पटेल वाह पटेल याद करूं क्या आवे मारी हर करूं क्या आवे वाह वाह दुनिया
પાછી લઈને જવાનો યાદ મનના આતલની રોગ તો ગાવે એ તને મારા વિનારે નહીં ચાલે આજે નહીં તો ચાલે એ તને મારા વગર તો નહીં ચાલે યુવાન મિત્રો છે એટલા માટે મિત્રતાના ગીતો ગાવા છે એટલા માટે હે અલ્લાહ તારી મારી ભાઈ બંધને નજર ન લાગે હે તને મારા યાર નદી ઠોકર ન લાગે હે અશોક તારી મારી ભાઈ બંધને નજર ન લાગે તને મારા યાર નદી ઠોકર ન લાગે मुझको गले लगा के बैठा दिया बरस में मुझे कानों से उठा के मेरी जिंदगी संवारी मुझको गले लगा के बैठा दिया बरस में मुझे कानों से उठा के अरे यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया मेरा खुदाना तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया मेरा खुदाना साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे तो लागली हरियाली तो सबलिया तो लागली हरियाली दोस्ती नामे हम आगाए भाई बंदी अमर
હારે ભણતા હારે રમતા યાદ આવે કોઈ બંધુ મળતા નથી ફોન કોઈ કરતા નથી હા બોલ્યાના સાનિધ્યમાં બેઠા છે એટલા માટે હે કંકુડા ઢોળાણા મારા પગલા દેખાણા કંકુડા ઢોળાણા મારા પગલા દેખાણા આદરના જળકાવે મારી ખોડલ મારી આગે કર્યા રમેશ બાર એને વાલે હંકાર રમેશ બાર એને વાલે હંકાર આદરના જળકાવે મારી ખોડલ મારી આગે જીવનમાં કરો યાદ ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा तो राधिकानो चित तो तारा बंद दरवाजा को ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा
उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। અને ફौजी भाइयों માટે ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों मेरे देश के यारों मेरे देश के यारों क्या कहना ये देश दुनिया का कहना गणपति महाराज की जय। श्री खोड़ियार मात की जय। कुलदेवी मात की जय। श्री मोगल मात की जय। प्रेम से बोलो पार्वती पते हर हर महादेव। कोई बात नहीं हो सोमनाथ महादेव भोलिया हर 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 महादेव भोलिया हर हर महादेव। मेरा भोला है तारी करता नंदी की सवारी शंभुनाथ रे शंभुनाथ रे। हर 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 महादेव भोलिया हर 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 महादेव। हर 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 महादेव भोलिया हर 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 महादेव। हर 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 महादेव भोलिया हर हर महादेव। जय हो जय हो। પણ દિનેશભાઈ ખોડાણા એમને કે
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બહેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ઓ આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બહેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ માતા-પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી
આજનો પ્રોગ્રામ છે પણ લગન ગીતની યાદી કરાવી છે મારે અહીંયાથી લગન ગીત રજૂ કરવું છે અને અમારા મહેશભાઈ માટે ખાસ અમારા મહેશભાઈ માટે લગન ગીત રજૂ કરવું છે એટલે એ વિરા મારા એસા એ વિરા મારા પીરાને પીઠી ભર્યા વિરા મારા એસા યાદ વેલા વિરા મારા પીરાને પીઠી ભર્યા મારી જાય મારો એ મારી જાય મારો સરસ્વતી શારદાને સમરીને અને ગણપતિ રાઘુવા આ ભોળા સંતી વાલડી સજાવે એ માર બાળા તે પણ ના બેલી રે તીર જોજો માયાને હને મેલી રે ગોપુરના ગિરધારી ઘેર રામોને એ મારી આંખનો સંદેશો પ્રેમો રે એ માર બાળા તે પણ ના બેલી મથુરા માવાની મોરલી મથુરા માવાની મોરલી ગોકુળમાં પ્રેમને માર રાયણ છોડતી ઓ નાનાઈ જોડે તુમારી નામની સાંભળે એ મથુરા માવાની મોરલી ગોકુળમાં પ્રેમને માર રાયણ છોડતી ઓ એવા હો નાનાઈ જોડે દ્વારિકામાં
તાળી પાડીને મારી સાથે ભજનમાં જોડાઓ એ તાળી પાડો તમારા નામની રે બીજી તાળી ના હોય જો એ વાતો કરો તમારા નામની રે બીજી વાતો ના હોય જો એ તમે તાળી પાડો તમારા નામની રે તાળી ના હોય જો તમે બધા હોશે જાઓ છો ને અને હોશે જે તાળી પાડો છો એમાં ખૂબ સરસ શબ્દો કીધા છે કે એ બાળપણમાં ઘણો ફેર છે ને બાળપણ કોને કહેવાય જો એ બાળપણમાં પેલા જે તકો બજાર આપણા જીવનમાં 3 તબક્કા આવે એક બાળપણ યુવાની અને ગડપણ એટલે સંતો કરી લે પછી ગયડા થઈને તો આવે માણસ ફેરવવાની જ છે એ યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો એ યુવાનીમાં મીરા બાઈએ નામ બજારે એના ગવાય જો માતા તાળી પાડો
તોડિયા પાંજરા વાળા હાકળેથી ભાગ સુંદર ભાગ બોલી ગામો ડામો થયા હાક ભાગ સામે સુંદર સુંદર જગ જાળા બધું કાપે હાક આસમાન કાકા ફૂટા જામી જા વાળા વાળા દેખ વાળા કાકે કાકે દેખ વાળા વાળા બીજા જાળા બધું કાળા ખબરાઈ જેના બધું ભાગ ના વાળા વાળા જાળા બધું કાઢી ભાગે રાને તો કચના જડતી કરી કાઢી કાપડા બોલી ગરદાને સાથ મોઢિયા દોરા કણક સિંધુ વાળા કણક જો પીણા રોગા કણકી માનના હો અકારે માનવા હનુમંત ભોગવાન કાકા જાળા બધું કાઢે દેખ કરતા વાળા જાળા આ બધા એવી મર્દાનગીના ગીત છે કે ભારતનો યુવાન માયકાંગલો ન હોય પણ આ એવી મર્દાનગીના લાડ લડાવતા ગીત છે ત્યારે શબ્દ સમજાય એટલી ઠેઠ રાખજો યુવાન કેવો હોય ભારતનો ખબર છે પોતાના એક પગનો જો ખડાકો જો ધરતીના માથે મૂકે ને તો હાથમાં પાતાળ સુધી અવાજ પહોંચતો વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સરદાર પટેલ સાહેબ તમે યાદ તો કરો છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરો મહારાણા પ્રતાપને યાદ કરો ને તો આજ પણ આપણી કહું તૂટે એના માટે છે ને એક નાનકડી છત્રપતિ શિવાજી મહારાજની યાદી કરી છે તો એમને પણ થોડી સમયમાં યાદી કરી દેવી છે ધન કુખ જી જા બાયલી જા ધન હતો હે વન મારે મહાદેવનો ચેલો શંખનો ગાડે
રાજીપો થાય એવી ચીઠી આવી છે ને રાજી થઈ જાવ એટલે ઊભો થઈને બોલી દો. તમે બધાએ ખૂબ મજા કરાવો છો. તબલા ઉસ્તાદ, અમારા બેન્જો માસ્ટર, પેડ ઉપરના તમામ કલાકારો આ અમારા ઉપર બધાયના ઉપર રાજી થઈ આઈ શ્રી ખોડિયાર યુવા મિત્ર મંડળ તરફથી 5100 રૂપિયાની ભેટ આગળ છે. જોરદાર તાળીઓ અને વળી જળ ભરવાને એને વાગ્યો જો ને ટ્રેનનો હજી તો બીજો ડાકાર મારી આગળ ઉડાગડા ક્યાં રમી આવ્યા કાના તલડી. રોટલા ને ચતુરાનું શાક આગળ બાપા આગળ બાપા આગળ બાપા આગળ બાપા
ડહાડુમ ઢાકલા વાગે ડહાડુમ ઢાકલા વાગે નાચે ગુણેશ અને નાચે હનુમાન નાચે ભાઈ 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 જય હો જય હો જય હો અહીંયા કેમેરામેન ફોટોગ્રાફી નામ આપીએ છીએ અને એ ફોટોગ્રાફી વાળા ભાઈને નમ્ર નિવેદન ખૂબ જ સુંદર રીતે અમને આપણા તમામ કાર્યક્રમનું યુટ્યુબ લાઈવ પ્રસારણ કરી એ આપણા ફોટોગ્રાફર ભાઈને વિનંતી સ્ટેજ ઉપર તમે વિરાજમાન થજો તમે કોઈ પણ એકાદ વ્યક્તિ આવી જાઓ અને સન્માન સ્વીકારો આ ગામ વતી અમારી યુવાનોની અહીંયા સન્માન કરશે જય હો દેવાભાઈ જય હો છેલ્લે આપણે જયકારો કરી આજના કાર્યક્રમને વિરામ આપીએ છીએ બોલીએ શ્રી ખોડિયાર માત કી ગજાનંદ ગણપતિ મહારાજ કી ભારત